સાહેબ દેશ માટે એવા ફિલ્મો દેશની સામે જો કોઈ વિરોધી થાય છે તો એની સામે એવી પિક્ચરો આવે છે, એવી મૂવી આવે છે કે સાહેબ આ વર્ષની હિટમાં હિટ મૂવી ગદર 2 રહી હતી ભાઈ. હા પાકિસ્તાનમાં જઈને ઓલા સરદારે તહલકો મચાવી રાખી. પણ ભાઈ એ મૂવીને એક ખાસ મને યાદ આવે છે. આપણા જવાનો પોતાના લીલુડા માથાની પરવા કર્યા વગર, પોતાના જીવની પરવા કર્યા વગર સાહેબ પોતાનું ઘર બહાર છોડી આપણા દેશને બચાવવા માટે, આપણી માતૃભૂમિને બચાવવા માટે, પોતાની જાન નોછાવર કરવા માટે એ પોતે ત્યાં જાય છે સરહદ ઉપર, માત્ર ને માત્ર આપણા દેશની રક્ષણ માટે જાય છે. પણ એના ઘરે બેઠેલું એનું પરિવાર, એના બાળકો, એની ઘરવાળી, એની પત્ની શું કહે છે એને? બાપ મેં ફિર ઝૂલે પડ ગયે પત ગઈ મિથિલા મિયા, हो के तेरी मेरी एक जिंदगी तो बड़ा परदेसी के तेरी मेरी एक जिंदगी. देव गण करे शिव 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 भगवान તમે ભજો જીવ દિનરાત, શિવને ભજો જીવ દિનરાત, ભગવાન તમે ભજો જીવ દિનરાત, ભગવાન તમે ભજો જીવ દિનરાત, ભગવાન
સાથે મળી આ ધર્મને વિશ્વની ટોચે પહોંચાડવા માટેની કોશિશ કરે છે. સત્ય સનાતન ધર્મ શું છે એની વ્યાખ્યા, એના દાખલા ઘણા બધા સ્ટેજ ઉપરથી આપતા હોય છે. પણ સાહેબ અહીંથી તમે અંદર એન્ટ્રી મારો ને ત્યાંથી શરૂઆત થઈ જાય, જ્યાં સુધી બહાર નીકળો ત્યાં સુધી તમને આખો આપણો સત્ય સનાતન ધર્મ શું છે એ સમજાઈ જશે યાર. અને આવું સરસ જોરદાર આયોજન કર્યું છે. આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો યાર. એક બાર જોરદાર તાલિયા હો જાય. ક્યા બાત. એટલે સનાતનીઓ માટે ખાસ કે આપણા દેશની જે આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એને ટકાવી રાખવાની, આપણા ધર્મને ટકાવી રાખવાની જે કઈ કોશિશ, જે કઈ ઝુંબેશ આપણા મિત્રોએ બધા ઉઠાવી છે ને એમાંય ખાસ કરીને અમારા હર્ષભાઈ, મારા વિનાગીનભાઈ, ખાસ કરીને સાથે તો મારો હાળો સાગર્યો છે. અને એટલે કેવું છે આપણો ભારત દેશ, યે ભારત માતા કી सूरज सबसे पहले साहेब देश માટે એવા ફિલ્મો, દેશની સામે જો કોઈ વિરોધી થાય છે તો એની સામે એવી પિક્ચરો આવે છે, એવી મૂવી આવે છે.